વર્ગણાઓને આત્માના પ્રદેશોની સાથે શું સંબંધ છે? મૂળ વસ્તુ એ છે કે આત્માના પ્રદેશોની સાથે જ જે છે આત્માના ગુણો છે. એક એક ગુણ પણ જે રહેલું છે આત્માના પ્રદેશમાં રહેલું છે, અને પ્રદેશોની સમૂહાત્મક સંજ્ઞા એ આત્મદ્રવ્ય છે. એટલે આખું વણાટનો મુખ્ય આધાર જે છે એ પ્રદેશો ઉપર રહ્યું હોવાથી કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ આવીને આત્મ પ્રદેશોની સાથે ચોંટીને એક રસ થશે તો કર્મ બંધાશે, નહીતર નહીં બંધાય. હવે એવી જ રીતે તેજસ વર્ગણા, કાર્બન વર્ગણા આ બે, હવે આ રહી ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, આહારક વર્ગણા, શ્વાસોશ્વાસ વર્ગણા, ભાષા વર્ગણા અને મનોવર્ગણા. એટલે આ બે જે છે આ બેનો હિસાબ જુદો થયો અને આ 6 નો હિસાબ જુદો થયો. જુદો એટલે કઈ રીતે કે આ બીજી 6 વર્ગણા જે છે હવે એને પણ ગ્રહણ કર્યા વગર, લીધા વગર તો આત્માને ચાલે એમ જ નથી. કારણ કે એના કાર્યો છે. આત્માના માટે શરીર બનાવ્યા વગર રહેવું શક્ય જ નથી, એટલે શરીર બનાવવું અનિવાર્ય છે. તો બનાવશે કઈ રીતે? એવા પૂતગલના પરમાણુઓ એનો જથ્થો આખો વર્ગણા લેશે તો જ બનાવશે, નહીતર તો નહીં બનાવે. પણ જો શરીર કાર્બન વર્ગણાની જેમ આત્મ પ્રદેશોની સાથે ચોંટીને એક રસ, એક પિંડ થઈ જાય તો શરીર કોઈ દાડો છૂટે જ નહીં. ખ્યાલ આવ્યો? 70 કોડાકોડી સુધી રહે છે. આત્મા શરીર છોડીને જાય છે તો કાર્બન વર્ગણા તો બરોબર ચોંટેલી જ રહે છે. એવી રીતે જો શરીરના ઔદારિકના પૂતગલ પરમાણુઓ જો આત્મા પ્રદેશો સાથે બંધાઈ જાય તો શું થાય? તો પછી ઉખડશે નહીં, ચોંટશે. પછી આત્મા એમાંથી છૂટો નહીં પડે તો મોક્ષે કઈ રીતે જશે? આ એ બંધાય છે. આ બે બંધાવાની અંદર એટલા સજ્જડ છે. કાર્બન ને તેજસ તો શું છે કે એકબીજામાં ભળેલા છે. ખ્યાલ આવ્યો? એટલે મુખ્ય કાર્બન છે. તેજસ તો હવે એનું અંગ કહીએ તો એ ચાલે છે. પણ એના કાર્બન વર્ગણાનું કામ ખાલી પરભવ સાથે સંબંધ નથી. બધા જ આત્માના ગુણોને ઢાંકીને વિપરીત ભાવે કરનારો કાર્બન વર્ગણાનું કર્મ છે. કાર્બન હા, એ જ અલગ અલગ કામ નહીં સબરા. આમાંથી આ 3 તો જે છે મુખ્ય રીતે આ 1, આ 2 અને 3 આ શરીર બનાવવા જ કામ લાગે. હવે આ રહી 3 જે છે શ્વાસોશ્વાસ, ભાષા અને મન. હવે શરીર બનાવવામાં શું થાય છે? વર્ગણાના પૂતગલ પરમાણુ પોતે ભેગા થશે. લેશે તો આત્મા જ લેશે, લેવાનું કામ આત્માનું જ છે. પણ આત્મા પ્રદેશોની સાથે એક રસ થઈને બંધાશે. એમાં આ વર્ગણાઓની અંદરના એની ગુણવત્તામાં શું જોવાનું? યોગ્યતા, પાત્રતામાં જે પ્રકારનો રસ કાર્બન સ્પર્શ, સ્નિગ્ધ સ્પર્શ કાર્બન વર્ગણામાં છે એવા પ્રકારનું સ્નિગ્ધ સ્પર્શ બીજી કોઈ વર્ગણામાં નથી. 8 પ્રકારના સ્પર્શો, 8 પ્રકારના સ્પર્શોમાં સ્નિગ્ધ સ્પર્શ, એવી રીતે વૃક્ષ સ્પર્શ, એવી રીતે બધા. જેમ તેલ કહીએ છીએ તો તેલનો સ્પર્શ કેવું છે? હવે તેલમાં પણ પાછી મગફળીનું તેલ, સરસોનું તેલ, તલનું તેલ અને જતા જતા જ્યારે આવે એરંડિયાનું તેલ તો ચિકાસ કોનામાં વધારે? હવે જેટલી ચિકાસ વધારે એટલે એની અંદર ચિકાસ આવી અને આત્મા રાગદ્વેષ કરીને વળી પાછી ચિકાસ ઊભી કરે એ ભાવ કક્ષાની. આ તો કઈ થઈ એનામાં ગુણ કક્ષાની. એટલે એ ગુણ કક્ષાની જે ચિકાસ છે એ તો એના પ્રદેશોમાં આવે.
પાછો આ રાગ દ્વેષ કરીને ભાવ કક્ષાને ભેગી કરે એટલે બે એકબીજાને ચોંટે. એવું ચોંટવાપણું જે છે બીજી વર્ગણામાં નથી. એ નથી પણ પૂતગલ. હવે આમાં પણ સ્નિગ્ધતા તો છે, પણ નારિયેળના પાણીના રસ જેવી, ઓરેન્જના રસમાં છે, મોસંબીના રસમાં છે, લીંબુના રસમાં છે, એવી સ્નિગ્ધતા. હવે એ સ્નિગ્ધતા કેટલા ટકા છે? એનાથી કંઈક આગળ ચોંટે નહીં, એનાથી કે બીજા પૂતગલ પરમાણુઓ ચોંટીને ન ઉખડે એવી કક્ષાના બનતા નથી. ખ્યાલ હાથ ચપચપ ચપચપ થાય ચોંટે એટલા પૂરતો એનો સંબંધ છે. પણ એના કારણે આત્માના પ્રદેશો સાથે જેમ કાર્બન વર્ગના પૂતગલ પરમાણુ ચોંટીને એક થાય એવા નહીં. એટલે એની સાથે એનો સંબંધ નહીં. પણ આ ઔદારિકના પૂતગલ પરમાણુ એકબીજાની સાથે ચોંટવા જોઈએ, પરસ્પર પોતે ચોંટવા જોઈએ, અને એ બધાનું આખું એક પિંડ થઈને આત્મા પ્રદેશો સાથે રહેવું જોઈએ. એક રસ નથી થતા. હવે એ જો શરીર પોતે થઈને બિલકુલ જ ભેગા નહીં થાય પૂતગલ પરમાણુઓથી, તો કાલે આત્મા જુદો ને શરીર જુદો થઈ જાય, ઊંઘમાં થઈ જાય તો શું કરો? તો કે જુદા જુદા છે. એવી રીતે ના. એટલા માટે આયુષ્ય કર્મ જે છે એ શરીરના પૂતગલ પરમાણુઓને પકડી રાખે, બાંધી રાખે, અને આત્માને એમાં પાછો જકડી રાખે. એનું કામ રહ્યું આયુષ્ય. આયુષ્ય કર્મ તો કાર્બન વર્ગડામાંથી આવ્યું છે, અને આ બધા તો ઔદારિક વગેરે ભેગા થયેલા છે. એ જે ભેગા થયા તો એની પકડ કેટલી મજબૂત થાય. એમને એમ કઈ શરીર ના છૂટે. એક્સિડન્ટ થઈ જાય, વાગે છે, હાથ પગ તૂટે છે, હાડકાં તૂટે છે, છતાં પણ એ તો એમનું એમ રહે છે. હવે રહી વાત કોની? આ ત્રણ શરીરમાં ગયા, આ બે આત્મા પ્રદેશો સાથે ચોટે, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. એના પરમાણુઓ લેવાના, કાર્યરૂપે પરિણમાવા, તરત છોડીને ફેંકી દેવા. કારણ કે બધામાં જ અનંતતા છે. દર સેકન્ડે શ્વાસ તો લેવાની જ છે, દર મિનિટે લોકોને બોલવાનું છે, દર સેકન્ડે વિચાર કરવાના છે. હવે એ બધા જ અનંત 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 લે અને ચોંટે, લે અને ચોંટે, લે અને ચોંટે, તો આત્મા પછી પોતે જે છે એવો રહી જ નહીં શકે. તો એને શું કરવાનું? કાર્ય શું કરવાનું? આત્મા લે શા માટે? આ બધા નામકરણ કર્યા એના કાર્યનું સારી નામ છે. ખ્યાલ આવ્યો છે? પૂતગલ પરમાણુ અને આત્માએ લીધાને શ્વાસમાં પરિણમાવીને છોડે છે. પૂતગલ પરમાણુઓને લઈને ભાષા રૂપે પરિણામ આવીને એની ઉપર અક્ષરો સેટ કરીને એને છોડી દીધા. ખ્યાલ આવ્યો? હવે રહ્યું શું? તો કે મનોવર્ગડાના પૂતગલ પરમાણુ. હવે એ મનોવર્ગણાના આ પૂતગલ પરમાણુઓ એને લેવાના રહ્યા. હવે એ લઈને આત્માના પ્રદેશોના સમાંતર લેવલે એને જે છે પસરાવી દેવાનું. આ કપડું તમે લાલ રંગ્યું એટલે જેટલું સફેદ છે એટલો જ લાલ રંગ બધે લાગ્યો. આ ખૂણેથી આ ખૂણે, આ ખૂણેથી આ ખૂણે સુધી હવે ક્યાંય જે છે એનું સફેદપણું દેખાય નહીં. એટલે જેવા આત્મા પ્રદેશો જેટલા છે એટલા જ મનોવર્ગણાના પ્રદેશો પસરાવી દે. તમને રસ્તે ચાલતા, તમારી 5-6 ફૂટની કાયા હોય ને તમને રસ્તે ચાલતા કઈ પગે અડ્યો, એ બોધ થયું સ્પર્શેન્દ્રિયથી, આત્માને મતિ જ્ઞાન થયું. પણ એ જ સેકન્ડે વિચાર કેમ આવ્યો? વિચાર આવ્યો કે નહીં? વિચાર કોનો આવ્યો? હા, જેમ ઇન્દ્રિય બોધ થયો એમ અતિન્દ્રિય બોધ પણ થાય. અવગ્રહ ઈહા અપાય અને ધારણા ઇન્દ્રિયોની પણ થાય અને મનની પણ થાય. અર્થાવગ્ર ને વ્યંજનાવગ્ર જુદું છે. તો ઇન્દ્રિયોની પાછળ મન છે. એટલે સ્પર્શ થયું એટલે પહેલા અવગ્રહ બોધ થયો. કિમ ઇદમ કિંચિત ઇદમ, ઇદમ ઇત્થમ એવ, ઇદમ ઇદમ એવ.
અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા, આ ચારેની અંદર એને બોધ થયો. એ વિચારમાં થયો. ઇન્દ્રિયોનું બોધ થાય તો ઇન્દ્રિયોનું ખાલી એ સેન્સ્યુઅલ પરસેપ્શન છે, સ્પર્શબોધ, રસબોધ, ખ્યાલ આવ્યો. પણ વિચારમાં શું થયું? મનની અંદરના વિચારમાં સ્પર્શબોધ થયું. એને વિચાર નથી, એને ખાલી સ્પર્શથી બોધ થયું, પાણીને અડ્યો એ. પણ ગયું ક્યાં? અંદર આત્મામાં. મનમાં કંઈ રહેતું નથી. મન જ્ઞાનનો સંગ્રહ કરતા નથી. મન દર્શનનો સંગ્રહ કરતા નથી. એટલે શું? જે તમે જોયું છે એને લાવીને તમે મનમાં કઈ ના રાખે. आप व्यवहार में औपचारिक लैंग्वेज क्यों बोलते हो कि आपको आत्मा का, मति ज्ञान का, स्टोरेज का, संग्रह ज्ञान का आपको ख्याल नहीं, इसलिए आप मन की भाषा का બધું મનમાં રહે છે, બધું મન में, ये मन में बहुत भरा हुआ है, मन में बहुत है, मन में से, એવી એ બધી ભાષા છે ખાલી, રિયાલિટી નથી. રિયાલિટી શું છે? સ્ટોરેજ કરવા વાળું મતિ જ્ઞાન. ખ્યાલ આવે? જેટલું તમે લાવીને ભેગું કરશો એ બધું સ્ટોરેજ કોણ કરશે? એ મતિ જ્ઞાન. પણ તો પછી મનમાં શું રહે છે? તો કે ના, મનમાં કઈ રહેતું. તો પછી મન તમે કહો છો બનાવે છે, રહે છે, એમ નહીં. દર સેકન્ડે જ્યારે તમારે બોલવું હોય તો ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુ લેવાના, અક્ષરાકાર કરવાના, પછી વિસર્જન. એવી જ રીતે દર સેકન્ડે મનોવર્ગણાના પૂતગલ પરમાણુ લેવાના, મનપિંડ બનાવવાનું, વિચાર કરવાનું, વિસર્જન. પાછા વિતા એ વાત એ નહીં આવી. હવે સમજો તમે, બે સાધ્વીજી ભેગા થઈને એક થઈ જાય. નિયમ શું છે? કાર્યક્ષેત્રસ્ય ભિન્નત્વાत् કારણસ્યાપि ભિન્નત્વम्. કાર્યક્ષેત્રસ્ય ભિન્નત્વાत् વર્ગણાયાः પરમાણુનામ ઉપયોગોપि ભિન્નમેવ. હા, એ થઈ ગયું. વર્ગણાના પરમાણુઓનું ભિન્નપણું, જુદાપણું કોના આધારે? કાર્યના આધારે. જ્ઞાનાવર્ણીય કર્મ જુદું કેમ ને દર્શનાવર્ણીય કર્મ જુદું કેમ? તો કે દર્શનાવર્ણીય કારણ છે કે જ્ઞાનાવર્ણીય કાર્ય છે? બોલો, બેમાં કાર્ય કારણ ભાવ કોનું છે? તો કે દર્શનાવર્ણીયનું. કેમ દર્શનાવર્ણીયનું? દર્શનાવર્ણીય કર્મ ઇન્દ્રિયો સાથે સંકળાયેલું છે. જ્ઞાનાવર્ણીય કર્મ ડાયરેક્ટ અંદર આત્મામાં જ્ઞાનનો સંગ્રહ કરે. એટલે જ્ઞાનાવર્ણીય કર્મ પાછળ રહેશે, દર્શનાવર્ણીય આગળ રાખશે. જ્ઞાનાવર્ણીય હોલ છે ને દર્શનાવર્ણીય દરવાજો છે. બહાર ઓબ્જેક્ટ છે. આ બોર્ડ કાલું છે, એ જ્ઞાન કહી રહ્યું છે કે દર્શન કહી રહ્યું છે? હા, સીધો કોન્ટેક્ટ જ્ઞાનનો નથી, સીધો કોન્ટેક્ટ ઇન્દ્રિયોનો છે. એટલે ઇન્દ્રિયો જે પાછળ ચાલશે એની આગળ મુખ્ય કોણ? દર્શન ચાલશે. એટલે ઇન્દ્રિયોનું ફંક્શનિંગ સિસ્ટમ જે છે એ દર્શનાવર્ણીય કર્મ. ઘોડો આગળ ચાલે અને માલિક પાછળ બેઠો હોય, પણ લગામ એના હાથમાં હોય, એટલે ઘોડાને ચલાવતો હોય. ઘોડો ભલે 10 ફૂટ આગળ ચાલે, માલિક પાછળ બેઠો હોય. ચાલવાનું ઘોડાને, પણ કઈ દિશામાં, કઈ બાજુ, કેટલું ચાલવાનું, ઝડપથી કે ફાસ્ટ, એ બધું જ જે છે કોણ સંભાળે છે? જવાબદારી. એમ અહીંયા જે છે ઘોડાની જગ્યાએ એની 5 ઇન્દ્રિયો. ખ્યાલ? મન માટે જુદું દર્શનાવર્ણીય કર્મ નથી. હવે એની સાથે જે છે આ 5 ઇન્દ્રિયોની પાછળ સંકળાયેલું મન છે. એટલે મન માટે જુદું રાખવાની જરૂર નથી.
હવે એની પાછળ સંકળાયેલું છે. એટલે યત્ર ઇન્દ્રિયાણામ ગમનમ તત્રૈવ મનસઃ ગમનમ. ઇન્દ્રિયાણામ ગમનમ તત્રૈવ મનસઃ અપી ગમનમ. ઊંધું બોલ્યા. હા, ઇન્દ્રિયો જ્યાં જશે એની પાછળ. હવે ઘોડાગાડી ચાલી તો ઘોડો ચાલ્યો એ દિશામાં ઘોડો ગયો, ગાડી ગઈ કે પછી માલિક ગયો? હા, ઘોડાની જગ્યાએ ઇન્દ્રિયો છે અને આ એની સાથે સંકળાયેલું છે. ખ્યાલ આવ્યો? મન એની પાછળ સંકળાયેલું છે, લગામ એની આત્મા છે. એટલે એની પાછળ ને પાછળ એ જુદું નથી જતું. ઇન્દ્રિયો નહીં જાય ને ઇન્દ્રિયોના પાંચે દરવાજા બંધ થઈ જાય ત્યારે મન એકલું પોતે બેઠું બેઠું, તો પ્રક્રિયા એ જ ચાલશે. ભલે આંખના કાન બંધ થઈ જાય તો મનોવર્ગણના પૂગલ પરમાણુ લેવાના વિચાર કરવાના છોડવાના, લેવાના વિચાર કરવાના છોડવાના. હવે એક જણને રાતના ઊંઘ ન આવે ને કલાક બે કલાક એક સેકન્ડ વિચાર કર્યા વગરની ખાલી ના, બિલકુલ. એને કઈ સુવા કરવાનું કઈ નથી હોતું. ખ્યાલ આવ્યો? મન જે છે, હવે એનું મનની આપણે ભાષા વ્યવહાર કરીએ, પહેલા ધ્યાનથી સમજો. આખું આ ઔપચારિક ભાષા વ્યવહાર છે. લોકોને જ્ઞાન નથી એટલે આત્મા જાગે છે. હું કોને? આત્માને કે મનને? કે છે શરીરને. કેમ? નિદ્રા દર્શના વર્ણીય કર્મ શરીરને બંધાણું છે કે આત્માને? હા, તો આત્માને ઊંઘ આવે કે શરીરને ઊંઘ આવે? નિદ્રા દર્શન ક્યું શરીરને ક્યું આવે? આત્મા તો मैं જાગતો છું, અનકોન્શિયસ મન નહીં. પહેલા અહીંયા ખુલાસો કરી લો ને તમે. નિદ્રા દર્શના વર્ણીય કર્મ આત્માની સાથે બંધાયું છે કે શરીરની સાથે? આત્માની સાથે બંધાયેલું છે. એટલે ઉદયમાં કોને આવવાનું છે? આત્માને. તો ઊંઘશે આત્મા ઊંઘશે કે શરીર ઊંઘશે? આત્મા જ ઊંઘે. આત્માનું ઊંઘવું એટલે શું? પાંચે ઇન્દ્રિયોની સાથેનો જ્ઞાન વ્યવહાર બંધ થઈ જાય એનું નામ આત્માની ઊંઘ છે. ઊંઘ આવી ગઈ. હવે તમે કહો કે ઊંઘમાં સાંભળું છું, શું કોઈ અહીંયા આવીને કે સાહેબ તમે વ્યાખ્યાન આપો ને ઊંઘી જાઉં, પણ ઊંઘમાં બધું સાંભળું છું, તો શું થશે? પાંચે ઇન્દ્રિયોનો જ્ઞાનની સાથેનો ઉપયોગ એ બંધ થઈ જાય એનું નામ નિદ્રા છે. જ્ઞાન સાથેનો વ્યવહાર, જ્ઞાનનો વ્યવહાર જે છે એ ટોટલી બંધ થઈ જાય. એટલે માણસને ઊંઘમાં પાંચે ઇન્દ્રિયોના દરવાજા બંધ, ઉપયોગ ભાવ શૂન્ય થયો. ઉપયોગ લક્ષણ છે કે નહીં? હા, ઉપયોગો લક્ષણમ મૂક્યું, પણ જ્ઞાનમ ચ દર્શનમ ચેવ ચરિતમ ચ તવોતા એ બધું મૂકવાની સાથે પાછો ઉપયોગ મૂક્યો છે. જ્ઞાનમ ચ દર્શનમ ચેવ ચરિતમ ચ તવોતા વીર્યમ ઉવોગોય એમ જીવસ્થ લક્ષણમ. ઉત્તરાદન સૂત્રમાં 28મા અધ્યાયમાં. હવે એ રીતે જ્યારે એને કીધું તો એ ઉપયોગ ભાવ એટલે શું? જ્ઞાન દર્શન બંને ગુણોનો પ્રેક્ટિકલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ સ્વરૂપ, આખું જે છે પ્રેઝન્ટ કન્ટિન્યુ જે છે કન્ટિન્યુટી, એ એક ધારામાં એકમાં જ છે, તો એનું નામ ઉપયોગ છે. હવે આત્માને દર્શનાવર્ણ્ય સાથે જ્ઞાનાવર્ણ્ય આ બે શું છે? પેરેલલ ચાલે છે. ખ્યાલ? એટલે બે સાથે જ. હવે જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય બંને ભેગા સાથે ચાલતા હોય પણ કાર્યકારણ ભાવ બેસાડો.
આગળ કોણ છે? કારણીભૂત નિમિત્ત દર્શનાવરણ્ય કર્મ ચક્ષુ અચક્ષુની ઇન્દ્રિયોના કારણે. એ બહારથી જે ઓબ્જેક્ટ છે એ બધા ઓબ્જેક્ટનું પણ પૂતગલ સ્વરૂપ છે, વર્ણ ગંધ રસ સ્પર્શ વાળું હોવાથી. અને એ જ ઓબ્જેક્ટને ગ્રહણ કરવા માટે આપણે પોતે પાછી ઇન્દ્રિયો પણ પૂતગલની બનાવે. એટલે હવે પૂતગલને ગ્રહણ કરે છે એમ નહીં, અંદરથી આત્મા પૂતગલને ગ્રહણ કરે છે. વર્ણ ગંધ રસ સ્પર્શ કોને ગ્રહણ કર્યા? આંખે વર્ણ ગ્રહણ કર્યા, કાને ધ્વનિ ગ્રહણ કરી, પછી નાકે શું ગ્રહણ કર્યું? ગંધ ગ્રહણ, રસે જીભે રસ ગ્રહણ અને ચામડીએ સ્પર્શ. હવે એ બધાની સાથે સંકળાયેલું કોણ છે? આત્મા કે મન? ખ્યાલ આવ્યો? કેમ આત્મા? मन तो पूतगल है, मन तो ज्ञान है इसलिए मन ने तो આત્માની સાથે એની સંકળાયો કોણ? અહીંયા જે મેં તમને કીધા કે આ બધા આત્મ પ્રદેશો છે, અને આત્મ પ્રદેશોની સાથે હવે મનોવર્ગણાના પૂતગલ પરમાણુનું પિંડ બની ગયું એટલે મન પણ આવી. એવી રીતે હવે એ થયા પછી આ જે છે પાંચે ઇન્દ્રિયો આવી. હવે એ પાંચે ઇન્દ્રિયો આવી, સમજાય કે નહીં? તો એની સાથે અહીંયા જે મન બન્યું છે, તો હવે એ પોતે આ ઇન્દ્રિયની પાછળ પહેલું કોન્ટેક્ટ મનનું થશે કે આ આત્માનું થશે? આ જે છે ગંધ આવી તો એનું પહેલું કોન્ટેક્ટ મનનું થશે કે આત્માનું થશે? આત્માનું. આત્મા જ્ઞાન દર્શનથી કહેશે હા. કે મન તો આ જોઈ લે. આ પહેલા પછી બન્યા. પહેલા આત્માનું કામ છે. શું? ચક્ષુ ઇન્દ્રિય વગેરે આત્માની સાથેના કર્મને ગુણ આત્માનું છે, મનનું ગુણ નથી. દર્શન ગુણ, જ્ઞાન ગુણ આત્માના ગુણો છે, મનના ગુણો નથી. મન તો જડ પૂતગલનું પદાર્થ છે. એટલે સીધું આત્મા જ કોન્ટેક્ટ. એમાંથી જે આ દર્શન થઈ ગયું અહીંયા આવતા, હવે પછી એ જઈને જ્ઞાનમાં જશે. એ જ્ઞાનની તરંગો ઊભી થશે, એની હાથે મન સંકળાશે, ત્યારે એ જે છે આ જ્ઞાન એનું આ વિચાર તરંગ થશે. હવે વિચાર તરંગ થઈ, તો જેવી વિચાર તરંગ થઈ અહીંયાથી, એટલે એને તરત જે છે આ વિચાર જે બહાર આવ્યા સમજાય. એટલે એને આ વિચારનું ભાન પણ આત્માને થયું. શેનો વિચાર આવ્યો છે? વિચાર જ્ઞાનાત્મક છે, વિચાર જ્ઞાન તરંગો છે. ચાલો, એટલે એની અંદર વિષય શું હતો? એટલે ફરી એને આત્માની સાથે જ ગ્રહણ કરીને પછી વિચાર તરંગોમાં મન જોડાયું. એ વખતે જે છે આ મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓ એ પણ બહાર જઈને ખરી પડે છે, છૂટા પડે છે. એટલે મનનું કામ કેટલું રહ્યું? અહીંથી મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓ લીધા, લઈને મન બનાવ્યું, બનાવીને આત્માની જ્ઞાન તરંગ સાથે જોડાયું, એને વિચાર કર્યું. આત્માને ફરી ખબર પડી ગઈ કે આ વિચાર કર્યો, એટલે આ પરમાણુ ફરી એને પાછા જઈને છોડી દેવા. હવે તમે કહો ફરી વિચાર કરવાનું છે, તો લો ભાઈ, કોણ ના પાડે છે? આ તૈયાર છે. આ ફરી મનોવર્ગણાના પૂતગલ તમે લેતા જાઓ, ફરી પરિણામ આવીને મન કરો, ફરી આત્માની જ્ઞાન તરંગોની સાથે જોડાઓ, ફરી એનાથી બીજો વિચાર કરો. એ વિચાર આવે એટલે એમાંથી ફરી પાછા મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓને છોડતા જાઓ. આ કેમ આ બાજુથી જુદું ચાલ્યું છે? આ જ્ઞાન તરંગો તમને લીધી અને ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ છે. આ તમે લીધાને છોડ્યા એટલે એ પણ બધા પૂતગલ પરમાણુઓ એ બહાર નીકળ્યા. એ અબ કડ અક્ષરાત્મક થઈને બહાર નીકળી ગયા. સાહેબ, મને એક કન્ફ્યુઝન છે કે આત્માના તરંગો આવે અને વિચાર ઉત્પન્ન થાય, એ રીતે બહાર વર્ગના બહાર પડ્યા, તો ત્યારે આત્માને કેવી રીતે ખબર પડે કે આત્માને પહેલા જે છે ને
ખ્યાલ આવ્યો. હા, અહીંયા શું છે, પહેલા તમે ભેદ શું કરવાનું રહ્યું? કે એ બહાર વિચાર પડે એ પાછું આત્મા એના પરથી એને ખ્યાલ આવે કે નહીં નહીં નહીં, અંદર જે છે આ જ્યારે આત્મા છે ત્યારે અંદર આ દર્શન છે ને અહીંયા જ્ઞાન છે. બરાબર. હવે આ જે છે ચક્ષુ ઇન્દ્રિય, આ અચક્ષુ ઇન્દ્રિય, આ જ્ઞાનેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, આ એક ઓબ્જેક્ટ છે અને એ ઓબ્જેક્ટ્સનું જ્ઞાન તમારા ચક્ષુમાં ગયું. એ અહીંથી બ્રેનના ડિસેક્શનમાં ગયું ચક્ષુન્દ્રિય. એટલે આ જે આંખ છે એ આંખની પાછળ જે છે રેટિનાની પાછળ મેક્યુલા છે. મેક્યુલાની પાછળ એક ઓપ્ટિક નર્વ છે. માથાના વાલ જેટલી પાતળી નસ, આ નસ કહેવાય, એ બ્રેનમાં ગઈ. આ બ્રેન છે, એમાં ડિસેક્શન થઈ અને હવે જે તમને થઈ ગયું એ તમારું ગયું મતિ જ્ઞાનમાં. હવે એ મતિ જ્ઞાનમાં અહીંયા તમને મેમરીમાં સ્ટોરેજ થાય, એમાંથી ગયું શ્રુત જ્ઞાનમાં. એટલે એનાલિસિસ કર્યું શું છે, શાનું છે, એ બધી એને ખબર પડી. એમાંથી જે છે અહીંયા બેઠું છે મોહનીય કર્મ, એ તૈયાર બેઠું છે. એટલે એને રાગદ્વેષ કરવો હોય, ઈચ્છા કરવી હોય તો એ તરત તૈયાર થઈને એમાંથી ઈચ્છા કરે. હવે આ પ્રક્રિયા થઈ એટલે જ્ઞાનની તરંગો ઊભી થઈ. હવે જે અહીંથી જ્ઞાન તરંગો ઊભી થઈ સમજાય, એનું તમને વિચાર આવશે તો તમને ખબર પડશે. એટલે એના માટે એને જે છે આ બનાવેલું મન, આ જે મન છે એને અહીંયા આવવાનું, આ આત્માની અંદરથી જ્ઞાન તરંગને ઉપાડવાની, એ જ્ઞાન તરંગને લઈ અને તરત એને બહાર પાડે. એટલે વેવ્સ તમને વિચારમાં ચાલે છે. હવે એ તમને ખબર પડે, આ મને વિચાર આવી રહ્યો છે, આવો વિચાર મને અંદર આવી રહ્યો છે, આવો વિચાર મને અંદર આવી રહ્યો છે. જ્ઞાન બોધ કોને થયું? આત્માને થયું. ઇન્દ્રિયો પણ જડ છે ને એના થકી બોધ પણ આત્માને થયું. મન પણ જડ છે ને મનો થકી વિચાર આવ્યો તો એનું બોધ પણ આત્માને થયું. હવે આપણે પંચેન્દ્રિય જીવ કે ચોરેન્દ્રિય જીવ લઈ જેમના મન નથી, તો એ શ્રુત જ્ઞાન એનાલિસિસ કરી કરે આ કરે ને, એને વિચાર નહીં આવે, એટલો જ ફરક. મોહનીય કર્મમાં રાગ દ્વેષ, એ બધું થશે, પણ એને અંદરથી ખ્યાલ નહીં આવે કે આ વિચાર નહીં આવે. ઇન્દ્રિયોનો ખ્યાલ આવશે, ઇન્દ્રિયોથી એને બોધ તો થઈ ગયો ને. આ ચૌરેન્દ્રિય જીવ છે એને પણ આંખથી આ દેખાય તો ગયો ને, ખાલી વિચાર નહીં આવે. ચક્ષુમાંથી તો ગયું, એ અંદર ગયું, સમજાય કે નહીં? એટલે જ્ઞાન તરંગો તો ઊભી થઈ ગઈ, એને આ દેખાઈ ગયું, આ પેલું છે, આ લાલ છે. ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછ્યું. હા પણ ભલે જ પૂછો. એ શું? વિચાર જે છે આત્માની જ્ઞાન તરંગો. These are the waves of the knowledge of the soul. આત્મા, તમે દૂધને ગરમ કરવા મૂક્યું તો વરાળ નીકળી. એ શું છે? સૂર્યમાંથી પ્રકાશની કિરણો નીકળી. એ શું છે? ચંદ્રની પ્રકાશ કિરણો નીકળી. એ શું છે? બેટરી હાથમાં રાખીને ટોર્ચમાંથી પ્રકાશની કિરણો નીકળી. એ શું છે? એમ આત્માનું જે જ્ઞાન છે હવે એને બહાર વ્યક્ત થવાનું છે. અંદર તો આત્માના એક પ્રદેશમાં અનંતો જ્ઞાન છે. હવે એ આવરણથી દબાયેલું છે એટલે એની નીચેથી જ્ઞાનને બહાર આવવાનું ખ્યાલ આવ્યો. દરિયામાં મોજા આવે છે, એ શું છે? તરંગો છે. એમ આત્માની આ જ્ઞાન તરંગો જે છે એ નિરંતર વહેતી. સૂર્યનો પ્રકાશ કેમ નિરંતર વહેતો, દરિયાનું પાણી કેમ જે છે, એમાં આત્માની આ જ્ઞાન તરંગો, કેમ કે જ્ઞાનાવરણીય કર્મની નીચે દબાયેલી છે. હવે એ જ્ઞાન તરંગો ઊભી થાય એમની તમને ખબર નથી, આત્માને ખબર નથી પડતી. એટલે મન ત્યાં આવીને એને પકડીને અંદર તમને વિચારમાં ચાલે છે. એ વિચારોમાં જે અંદર ચાલે છે ત્યારે તમને રિયલાઇઝ થાય કે મને આ વિષયનો વિચાર આવ્યો છે, મને આ વિષયનો વિચાર આવ્યો છે, મને આ વિષયનો વિચાર આવ્યો. સોરી મારે સર, મને જરા એટલે એને કીડી છે, એ કંઈક જોઈ છે, એને દર્શનાવર્ણ્ય કર્મથી
અને શૂટ કર્યો એના વિશે થઈને એ કીડીને ખબર પડી જશે કે અહીંયા સાકર હા જોઈ બસ બસ પણ એક મનુષ્ય છે એ સેમ ચીજ જોઈ છે એને વિચાર આવે છે તો એને એ પણ એસોસિએટ કરશે કે આ મીઠું છે હા એમ બરાબર બરોબર છે. બરાબર છે હા હવે મનુષ્યને વિચાર આવશે, કીડીને વિચાર નહીં આવે. મનુષ્ય એ સાકરની કણ જોઈને અહીંયા 10 વિચાર કરશે. છોકરાઓ ધ્યાન નથી રાખતા, જો સાકર ઢોલી દીધી છે, આટલી સાકર પડી છે, એ બધું જ માણસને વિચાર છે. એને કીડીને કંઈ નહીં, એને અહીંયા જે છે આ સામે પડી છે એ ત્યાં સુધી આવીને અડી ગઈ, એને જીભ અડાડી, ગળ્યું લાગ્યું, તરત લીધું, લઈને એના દરમાં જવાનું, એના બચ્ચાને આપવાની. ચાલો ભાઈ, બધાને ખાવા કામ લાગશે. એટલે એ વખતે એના માટે બીજો વિચાર, જે માણસને વિચાર આવે છે એવું ને, ઇન્દ્રિયોએ કામ કર્યું ને ઇન્દ્રિય તરત જે છે એને બોધ કરાવી દીધો. બોધ કરાવી દીધું એટલે ભાઈ લઈ જશે. ચાલે, મનુષ્ય અને દેવતામાં ફરક શું લાગે કંઈ નહીં, કંઈ ફરક નહીં, લોકો મને સેમ વિચાર કરી શકે સેમ સિસ્ટમ એ છે. કેમ કે ભાઈ એ પણ પંચેન્દ્રિય છે, આ પણ પંચેન્દ્રિય છે, એને પણ સંઘની છે ને આને પણ સંઘની છે ને એને પણ મન છે ને આને પણ મન છે. જે મનવાલા હશે, કૂતરાને મન છે, વાંદરાને મન છે, ગાય ભેંસને મન છે, એને વિચાર આવે છે, પણ ચૌરેન્દ્રિય સુધી નહીં આવે ને અસંગની પંચેન્દ્રિયને નહીં આવે. તો જેની પાસે, કેમ કે ડિવાઇસ તો બધા એક સરખા છે. તમારી પાસે મોબાઈલ છે ને એમની પાસે મોબાઈલ છે ને બધા પાસે મોબાઈલ છે, તો હવે એની અંદરનું મેકેનિઝમ તો આટલો જ છે. એ પ્રમાણે એમને પણ ખ્યાલ, ઇન્સ્ટ્રુમેન્ટલ છે ને, મેકેનિકલ છે આ. એટલે મેકેનિકલ હોવાના કારણે એ જીવોને પણ એવું જ લાગશે, તમને પણ એવું જ લાગશે. દેવતાઓને જે વિચાર આવશે એ પણ ને આપણને. હવે રહી વાત, આ તો મેકેનિઝમ થયો વિચારનું, પણ અંદર તો પછી કર્મો બેઠા છે ને દર 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 ખેંચવા. એટલે હવે તમે અંગ્રેજી બોલો, વેવ્સ બોલો, મેં તરંગ શબ્દ બોલ્યો, શું ફરક પડ્યો? સૂર્યમાંથી પ્રકાશની કિરણો નીકળે છે, આત્મામાંથી એનું જ્ઞાન નીકળે. પણ થાય છે શું કે જે જ્ઞાન નીકળે છે એ આ જ્ઞાન જે છે તરત જ બીજા 8 કર્મોથી સંકળાયેલું છે, આવરાયેલું છે. તમે બધું ભેગું નહીં કરતા, ખીચડી નહીં કરો. અહીંયા જ્ઞાન તરંગો છે. હવે એ જ્ઞાન તરંગોને આ બાજુ લઈ જાઓ તો ભાષા બોલીને પૂરી કરે, આ બાજુ લઈ જાઓ એટલે બીજું સાધન મનનું છે, આ બાજુ લઈ જાઓ એટલે કાયા જે છે તરત ક્રિયા કરતું થઈ જાય, શરીરની શારીરિક ક્રિયાઓ. પણ ત્રણ જળ છે. શરીર ઔદારિક વર્ગણાનું છે, ભાષા વર્ગણાના શબ્દો છે, અને મન મનોવર્ગણાનું છે. એટલે જળમાં તો કોઈ જ્ઞાન હોતું જ નથી. સાહેબ, આપણે પહેલા વાત કરેલી, સૂર્યમાંથી જે કિરણો નીકળે છે ઉદ્ગલ નથી હોતા, ઉદ્ગલ જ છે ને. ઉદ્ગલ છે. પણ એ આપણી ભાષા બોલવાની સૂર્યની, પણ સૂર્યની નીચે જે અહીંયા આતપ નામ કર્મની પ્રકૃતિ વાલા એકેન્દ્રિય પૃથ્વી કાયક જીવો છે એનો પ્રકાશ. તરંગ પણ ઉદ્ગલ ને. હા, એ આત્માના તરંગ ઉદ્ગલ ના હોય. આત્માનો નહીં, સૂર્યની જે કિરણો નીકળી એ ભૌગોલિક છે. તો આત્માનો તરંગ કાય? આત્માનો તરંગ જ્ઞાન તરંગ છે. આત્માના જે છે એ તરંગો, એની અંદર જ્ઞાનના તરંગો છે. એટલે જ્ઞાન તરંગો જે નીકળશે, પણ હવે અંદર આત્માની પાસે તરત ખબર નથી પડતી. એટલે મન એક સાધન છે, ત્યારે ખબર પડે. મનના સાધનથી ખબર પડી. હવે એ તમને ખ્યાલ આવી જવું જોઈએ, સમજાય કે નહીં? તો તમારા વિચારમાં આવ્યું ત્યારે તમને ખબર પડી. હવે ભલે કર્મો બાંધી લઈ લે, એ કર્મો ખેંચી લેને લઈ લે, તો તમને કર્મની અસરવાળા વિચારો આવશે. કર્મો જો એને પકડીને ખેંચનાર ન હોય તો આત્માને એના ચોખ્ખા જ્ઞાનથી ચાલશે. અત્યારે આપણો વ્યવહાર કોનો ચાલે છે? ચોખ્ખા જ્ઞાનનો. અત્યારે જે છે બધા કર્મોને સાઈડ ઉપર રાખ્યા, એટલે કોઈ કર્મને ઉદયમાં વચ્ચે આવવા નથી દેતા, ખ્યાલ આવ્યો? પરંતુ એ જો વચ્ચે આવી જાય તો ફરી રાગ દ્વેષના વિચારો થઈ જશે.
રાગદ્વેષના વિચાર આવે એટલે પછી ઈચ્છા ને ગમો ને અણગમો ને રતિ ને બધું આવી જશે. એ વચ્ચે નથી આવવા દે. એટલે સતત તમે જ્ઞાનના આદાન પ્રદાનમાં જ્ઞાનાચારમાં રહો, એ તમારી મસ્તી છે. હવે એ પણ તરંગો છે, પણ તમને જ્યારે વિચારથી આવ્યું ત્યારે ખબર પડી, અને તમારી ભાષામાંથી વ્યક્ત થયું ત્યારે બોલવામાં ખબર પડી, નહીતર ખબર જ ના પડે, કંઈ જ ખ્યાલ ના આવે. એટલે આ જ્ઞાનાચારાત્મક તરંગ, હવે એને જે પકડનાર સાધન છે એ દર મિનિટે બનાવવાનો, ઉદ્ગલ પરમાણુથી એનો ઉપયોગ કરીને વિચાર કરી લેવાના, તરત છોડી દેવાનું એટલે નીકળી જાય. તમે ભાષા વર્ગણામાં આવીને શબ્દ બનાવીને રજૂઆત કરી દીધી, એટલે એ ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુ બહાર ગયા, વિખરાયા. બીજી વાર બોલવું છે તો બીજી વાર લો, ત્રીજી વાર બોલવું ત્રીજી વાર લો. હવે હું એક કલાક સુધી બોલું, 1.5 કલાક સુધી બોલું તો 1.5 કલાકની મિનિટો કેટલી થઈ? 90 મિનિટો થઈ. 1 મિનિટનું 1 સેકન્ડનું એક વાક્ય બોલું તો 90 મિનિટના સેકન્ડો કેટલી થઈ ને વાક્યો કેટલા થયા? તો મેં કેટલા ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ લીધા? તો કે ભાષા વર્ગના તો અનંત પૂતગલ પરમાણુ સિવાય બને જ નહીં. હવે એ દર વખતે લેતા જાઓ, લઈને તમારી ભાષામાં શબ્દોની અંદર જ્ઞાનાકાર આપીને તમે રજૂઆત કરતા જાઓ. એટલે એ પૂતગલ પરમાણુ પોતે આકાર ધારણ કરીને, અક્ષરાકાર ધારણ કરીને બહાર વહેતા. એમ અહીંયા જે છે આ મનોવર્ગણાના પૂતગલ પરમાણુ. હવે અહીંયા ધ્યાન આપજો, 2 મિનિટ વધારે સમજો. હવે શું થાય છે? આ પૂતગલ પરમાણુ જે છે કોના છે? અને આ મન જે થઈ ગયું, બનાવી લીધું, એમ અહીંયા આત્માનું જ્ઞાન છે. હવે એ જ્ઞાનની અંદર આ ધારા નીકળીને આ જે છે વિચાર. બોલો, હવે આ વિચારની અંદર આ જ્ઞાનની ધારાનો વિષય અંદર છે કે નહીં? અહીંયા જે તમને શબ્દો બોલાઈ ગયા ને એમાંથી નીકળી આ જ્ઞાન ધારા, એ પણ જે છે જ્ઞાનની ધારા છે. તો આની અંદર અ જે છે, બ છે, ક છે, ન છે, આ બધા અક્ષરો નીકળે, એ જ્ઞાનાત્મક છે. તો હવે આ જ જ્ઞાનની ધારા તમારી આ બાજુથી નીકળી. હવે આ વિચાર છે, એ વિચારમાં અહીંયા એની અંદર કઈ જ્ઞાનની ધારા છે કે નહીં? મારા હિસાબે ધ્યાનના શું તરંગ છે ને? એ તો તરંગો છે, એ તો પૂતગલ છે, એમાં કેવી રીતે જ્ઞાન હોય? તરંગ કોના છે? જ્ઞાનના છે. તરંગ પૂતગલ મનના નથી, આત્માના જ્ઞાનની તરંગો છે. હવે આ જે અહીંયા બેઠા, એટલે અહીંયા છે ઉપર જે છે આ બધા દેવતાઓ બેઠા હોય. આ દેવતાઓ ત્યાંથી શું કરે છે? આ દેવતા છે. હવે એને જે છે એક પ્રશ્ન અહીંયા સિમંદર સ્વામીને પૂછવું છે. આ દેવતા અહીંથી પોતે પોતાના પ્રશ્નને જ્ઞાન તરફ એને બનાવીને મનોવર્ગણાના પૂતગલ પરમાણુમાં મોકલે. એ મનોવર્ગણાના પૂતગલ પરમાણુ અહીંયા સિમંદર સ્વામી પાસે આવ્યા, એમને લીધા અને એમને વાંચ્યા. આ લઈને જેમ ટપાલ વાંચીએ એમ એમને આ પૂતગલ પરમાણુઓ લઈને વાંચ્યા. એટલે એમને કીધું કે ભાઈ, સર્વાર્થ સિદ્ધ વિમાનમાં રહેલો દેવતા એ મને 12મા ગુણસ્થાનક વિશે આ પ્રશ્ન પૂછી રહ્યો છે. હવે એને પ્રશ્ન પૂછવું છે તો ત્યાં ઉપર તો દેવલોકમાં તો કોઈ કેવલી છે જ નહીં. તો એ ક્યાં જાય ને? સર્વાર્થ સિદ્ધ વિમાન વાળા દેવતાઓ તો કઈ અહીંયા સમવસરમાં આવતા નથી, 12 દેવલોક સુધી ના આવે. હવે એ ક્યાં જાય, શું કરે? એટલે એને જે છે એ આત્માના વિચાર તો એને કર્યો ને,
12મા દેવલોકે આત્મા વિતરાગી કેમ થાય, 10મે કેમ ન થઈ જાય? કર્મ પ્રકૃતિ મોહનીયની છેલ્લી 10મે જાય છે અને મોહનીય કર્મ 10મે પૂરું થઈ ગયું, તો ત્યાં વિતરાગી ન બનતા 12મે કેમ બને? હા, વિતરાગીની વાત ચાલે છે. છેલ્લી સૂક્ષ્મ લોભની પ્રકૃતિ 10મે જાય. હવે શું રહ્યું? મોહનીય પતી ગયું, તો ત્યાં જ વિતરાગી થવો જોઈએ કે નહીં? 10મે ગુંઠાણે ખ્યાલ આવ્યો. તો શું કામ 12મે આવીને કેમ થાય? 12મે આવીને કોઈ નવી મોહનીય કર્મની પ્રકૃતિ ક્ષય કરતો નથી. 12મે ક્ષીણ મોહ નહીં લે અરે ક્ષીણ મોહ મતલબ આત્માના ગુણની વાત કીધી કે મોહનીય કર્મ તમારું સંપૂર્ણ ક્ષીણ થઈ ગયું, ક્ષય થઈ ગયું બસ 12મે સુધી. એટલે હવે એ 12મે વિતરાગીપણું પ્રગટ થઈ ગયું છે. પણ તો પછી તમે એને 12મે, એટલે આ પ્રશ્ન ત્યાંથી દેવતા પૂછે. સાંભળો હવે એને જે વિચાર કર્યા અંદર, એ વિચાર કરીને મનોવર્ગળના પૂતગલ પરમાણુઓને સિમંદર સ્વામી પાસે મોકલવાનો પ્રયત્ન કર્યો. ના, એવું કોણે કીધું? જાય એવું કોણે કીધું? એના પૂતગલ પરમાણુઓ તો મનોવર્ગણાથી આકાશમાં ઉડી ગયા. સિમંદર સ્વામીએ એને પકડ્યા. મન પર એમના જ્ઞાન છે ને, સિમંદર સ્વામી પાસે મન દ્રવ્ય મન છે. એ એનાથી એમને એમના મનોવર્ગણાના પૂતગલ પરમાણુ પકડ્યા અને આપણે કાગળ ખોલીને, ટપાલ ખોલીને વાંચીએ એવી રીતે એમને વાંચ્યું કે મનના તરંગ ઉપર શું લખેલું છે. તો કે ભાઈ 12મા ગુણસ્થાને કે આત્મા વિતરાગી થઈ જાય તો 10મે થઈ જાય, તો 12મે કેમ કીધું? એટલે સિમંદર સ્વામીએ પાછું એ પ્રશ્નનો ઉત્તર પણ એવા જ મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓમાં ગોઠવી દીધો. એટલે દ્રવ્ય મનના રાખે છે, એટલે એ બનાવીને મોકલ્યો, એ પાછું મોકલી દીધો. હવે એ મનોવર્ગણાના પૂતગલ પરમાણુ પાછા સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી પહોંચે. એટલે ઓલો ત્યાં બેઠેલો દેવ જે છે એ પાછી ટપાલ ખોલીને વાંચે. એ વાંચીને કહે કે હા, ભગવાને જવાબ આપ્યો કે જો ભાઈ આ રીતે છે. એમનું કમ્યુનિકેશન મનોવર્ગણાના પૂતગલ પરમાણુ થાય. ખ્યાલ આવ્યો? એમનો કમ્યુનિકેશન જે છે આ રીતે ચાલે. તો પ્રશ્ન એ શું થયો કે ભાઈ સિમંદર સ્વામીને તો કેવલ જ્ઞાન ને કેવલ દર્શન છે, તો એમને તો આમે ખબર પડી જાય કે ભાઈ આ દેવતા ત્યાંથી જે છે આ પ્રશ્ન મને આવતા શનિવારે પૂછવાના છે. એ ખબર પડી ગઈ. એ ખબર પડે છે તો પછી શી જરૂર છે? ખબર તો પડે છે કેવલ જ્ઞાનથી ને કેવલ દર્શનથી, પણ સિમંદર સ્વામી કેવલ જ્ઞાનમાં, કેવલ દર્શનમાં જ જો ઉત્તર આપી જાય તો ઓલા દેવતાને ખબર નહીં પડે. એને થોડી કેવલ જ્ઞાન કેવલ દર્શન છે, એને કઈ રીતે ખબર પડવાની છે? એને કઈ ખબર જ નહીં પડે. એને ખબર પડવા માટે એની ભાષામાં समझावा. बालक छोटा है तो मम्मी बालक की भाषा बोल के उसको समझाएगी. जे दादा जे करवानुं छे तो बालकने बीजी कई खबर पड़े छे? એને જે ખબર પડે છે એટલે તરત જોશે કે હા જે દાદા. તો એમ કરતા બાળકને યોગ્ય એ ભાષામાં એને ખબર પડવા મમ્મી બોલે તો ખબર પડે. બીજા ત્રીજા કોઈ આવી બોલી જશે તો જલ્દી ખબર નહીં પડે, કારણ મમ્મીની લેંગ્વેજ સાથે યુઝ ટુ થઈ ગયો છે એટલા માટે. હવે અહીંયા સિમંદર સ્વામીને દ્રવ્ય મનની જરૂર શી છે? વિચાર કરવાના છે એમને કંઈ? સિમંદર સ્વામીને હવે કોઈ વિચાર કરવાના નથી અને પોતે પોતાનું કર્મક્ષય કરી દીધું છે. શી જરૂર છે એમને? પરંતુ સિમંદર સ્વામીએ ભાવમન નથી રાખ્યો, વિચાર કરવા વાળું ભાવમન નથી રાખ્યો, પણ દ્રવ્યમનના પૂતગલ પરમાણુ રાખ્યો. આવા ટાઈમે દેવતાને જવાબ મોકલવા માટે પરબીડીઓ
અમદાવાદમાં એને આ ભાષામાં બોલે, એટલે એ જવાબ આપવા માટે એમને મનોવર્ગણાના પૂતગલમાં પોતે જવાબ ગોઠવીને મોકલે, ઓલો દેવ ત્યાં એને ગ્રહણ કરે. શ્રીમંત એ તો બધે જાય ને. આ તમે નહોતા ત્યારે શું ના કીધું તું? ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુ પસરે તો 14 રાજલોકમાં સર્વત્ર પસરે. કે અહીંયા તમારું ઘર જોઈને સૂર્યની કિરણો આવી છે. સૂર્યની કિરણો આખા બધા જે છે આખા ધરતી ઉપર બધે પસરે છે ને. તમે અહીંયા બહાર આવી તો તમને એની પ્રભા અહીંયા જોવા મળે છે. તમે કીધું અમારા ઘરમાં આવી. એમ આ તો પૂતગલના પરમાણુ પસરે છે. તમને અહીંથી મોબાઈલથી તમારા પપ્પા ફોન કરે તો તમને જ અહીંયા કેમ મળે? ડિવાઇસ તમારા હાથમાં છે, નંબર તમારો છે, એટલે એના પૂતગલ પરમાણુ બધે ગયા. તમે કાલે એનું મોબાઈલ લઈને અમેરિકા જાઓ એટલે પરમાણુ ત્યાં આવશે. એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે. એ મેગ્નેટ એને ત્યાં એના સુધી ખેંચે છે. તો એ દેવતા પાસે કેવલ જ્ઞાન નથી, દેવતા પાસે કેવલ દર્શન નથી, દેવતા પાસે મનોપર્ય જ્ઞાન પણ નથી. એની પાસે તો ફક્ત અવધિ જ્ઞાન જ છે. અને આ રૂપી પૂતગલ પરમાણુઓ મોકલ્યા. રૂપી પૂતગલ પરમાણુઓ છે એની અંદર ટપાલ લખીને મોકલી છે, વિચારો ગોઠવીને મોકલ્યા. એ વિચારો છે ત્યાં સુધી પહોંચે એટલે દેવતાને તો વિચાર કરવાના જ છે. એને મનોવર્ગણાની પૂતગલ પરમાણુઓ લેવાની છે. એટલે એને એ પહેલાં એમાં લખેલું વાંચી લે. આ જવાબ એમને લખીને મોકલ્યો છે. અવધિ જ્ઞાનથી શું ગ્રહણ કરશે? રૂપીણ પૂતગલાહ. અવધિ જ્ઞાનથી ગ્રહણ કરે. આપણે એમાં છે તો શ્રુત. હવે એ પૂતગલ પરમાણુ અવધિ જ્ઞાનના નથી. હા, એ મનોવર્ગણા બહાર છૂટી પડતી હતી. એ પરમાણુઓને લઈને જે છે ગોઠવી દીધા. કેમ કે દેવતા પાસે મનોપર્ય જ્ઞાન પણ નથી કે લઈને વાંચી શકશે. એ પણ નથી એની પાસે. એટલે એને તો જે છે રૂપી સ્વવધે હે. તમે બધા તત્વાત કરેલું છે કે નહીં મને ખબર નથી. તમે ના પાડવાના નથી, આ જ પાડવાના. ખ્યાલ આવ્યો? હવે 15મા વર્ષે ફરી આવો ત્યારે કહેજો, તત્વાર્થ કરાવીશ. હવે એની સાથે જે પૂતગલના પરમાણુ દેવતા ક્યાં અને સિમંદર સ્વામી ક્યાં? આંતરું કેટલું છે? સર્વાર્થ સિદ્ધ વિમાનને એને આંતરું 7 રાજલોકનું છે. હવે એટલું અંતર હોવા છતાં પરમાણુઓ તો બધે પસરી જ રહ્યા છે. તો પરમાણુઓ ત્યાં પણ પસરશે. એટલે ત્યાં પણ પસરશે એટલે એને તરત જ ખ્યાલ આવી જશે. એમાંથી એ લઈ લેશે. એટલે મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓને છૂટા પાડ્યા વગર આત્માને ચાલે એમ જ નથી. स्पीड का रहता है जी, सेम समय પરમાણુ સેમ નહીં. પરમાણુની ગતિ જે છે એક સમયમાં પણ 14 રાજલોક થઈ શકે. ખ્યાલ આવે? એટલી એની સ્પીડ હોય છે, ગતિ હોય છે. કરે ત્યારે કેટલી કરે, કેવી કરે સમજાય કે નહીં એના આધાર ઉપર છે. જે વખતે જેવી કરે એવી કરે સમજાય. હા, પરંતુ એ હવે જેટલા સંઘની પંચેન્દ્રિય જીવો જગતમાં, દેવ ગતિમાં અસંખ્ય, નરક ગતિમાં અસંખ્ય, તિર્યંચ પંચેન્દ્રિયમાં અને મનુષ્યમાં સંખ્યા, આટલા બધા તો વિચાર કરવા વાળા છે. ખાલી અસંગની પંચેન્દ્રિય ને નીચે 14 તેન્દ્રિય બેન્દ્રિય વાળા નથી, એકેન્દ્રિય વાળા નથી. તો એટલા મનોવર્ગણાના પૂતગલ પરમાણુ જગતમાં છે. એટલા જીવોને વિચારો કરવાના છે. પણ છતાંય બાજુમાં અડીને બેઠા હોય તો પણ એકના વિચાર બીજાને ખબર ના હોય. હવે ખાલી એક જ પ્રશ્ન તમે મને આચાર્ય મહારાજને સુરતથી ટપાલમાં પૂછીને લખજો.
કે માતાના ગર્ભમાં બાળકને માતાના વિચાર ખબર પડે કે ના પડે, કે બાળકને માતાના વિચાર કે માતાને બાળકના વિચાર ખબર ન પડે તો વર્ધમાન સ્વામીને દોહલાનો જે છે માતાને આવેલા દોહલા એમાં મહાવીર સ્વામીનો સંબંધ શું લાગે? ન પડે તો ને પડે તો શું માતાને બાળકના વિચારોની ખબર પડે તો શું માને કે મનોપરજ્ઞાન કહેવાય છે? ખ્યાલ આવ્યો? માતાને કોઈ થોડી જ મનોપરજ્ઞાન થયું છે? મનોપરજ્ઞાનનો નિયમ પણ ફિક્સ છે, સાધુ સાધ્વી સિવાય થાય જ નહીં. એ પણ છઠ્ઠા ગુણસ્થાનકના જ સ્વામીને થાય, બીજાને સંભવ નથી. સમજાય કે નહીં? તો એ થાય છે ને. તો એ ખબર કઈ રીતે, વ્યક્ત જ્ઞાન કે અવ્યક્ત જ્ઞાન, શી રીતે ખબર પડે છે એની? હવે એ ઠીક છે કે બાળક માતાના ગર્ભમાં હોવાથી શરીર સાથે સંબંધથી સંકળાયેલું છે, પણ જન્મ્યા પછી એ જ બાળક જે છે, હવે એના મનમાં વિચાર ચાલે તો માને કંઈ ખબર ના પડે, માના મનમાં ચાલે તો કોઈ બાળકને ખબર ના પડે. પણ જ્યાં સુધી ગર્ભમાં હોય ત્યાં સુધીની પરિસ્થિતિ શું ફરક પડે? વિલંબી આવે તો બીજું કોઈ કારણ હોય. બંનેના મન અલગ જ છે ને. હા, મન અલગ છે, બેના આત્મા અલગ છે, બંનેના શરીર અલગ છે, બંનેના જે છે ખાલી ગર્ભમાં રહ્યું જ છે એટલે સંબંધ કહેવાય, એટલા પૂરતો જ બસ. વ્યવહારમાં બધું જ અલગ અલગ છે. સમજાય? હવે એ મનોપર્યાપ્તિ નામકર્મથી મનોવર્ગણના પૂતગલ પરમાણુ લેવાના અને મન બનાવવા. શું કીધું? બહાર મન બનેલું તૈયાર નથી, બહાર શબ્દો બનેલા તૈયાર નથી, બહાર જ્ઞાન નથી, રો મટીરિયલ. એ રો મટીરિયલ તરીકે મનોવર્ગણા છે. રો મટીરિયલ તરીકે જે છે અંદર આત્માની પાસે ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુ બહાર છે. હવે એ બહારથી લે, અંદર લે, અંદર લે એટલે પછી એને એનો ઉપયોગ એ રીતે કરવાનો. બિલકુલ અલગ. બ્રેન તો શરીર છે, બ્રેનને શું લેવા દેવા છે? આ જે બ્રેન બનાવ્યું આપણે એને, હવે આ જે પ્રકારનું બન્યું છે, તો જે બનાવ્યું એટલે એની અંદર આ બધા જે છે મેકેનિઝમ જે ગોઠવાયું છે, એટલે એની અંદર જે છે કંઈ જ નથી. આ મન છે ને આ બ્રેન, બ્રેનની અંદર તો આ નસોનો જે છે જાળો છે. એ નસોના જાળામાંથી હજારો નસો છે. કાન પાછળ કામ કરનારી, આંખ પાછળ કામ કરનારી, જીભ પાછળ કામ કરનારી, આખા શરીરની બધી નસોનો ગૂંચાળો આખો આવીને બ્રેનમાં છે ને. આવે ન કેમ આવે? તમે એક સિનેમા થિયેટરમાં 1000 માણસ છે અને એક ડાન્સ કરનારી નાચે છે ને બધા એક સાથે જુએ છે, બધા વેરિએશન હોય. હવે રાગનો મોહ નિમિત્ત છે તો રાગના નિમિત્તના વિચારો સરખા આવી શકે? ના, નથી. હા, મેં પ્રશ્ન પૂછ્યો છે, એ સુરત જૈન ટપાલમાં લખશે. ત્યાં આચાર્ય મારે મને ખબર નથી, હવે તમે પૂછીને લખજો ટપાલમાં. એ આચાર્ય મહારાજ પાસે લખાવજો, તમારા હાથે લખશો તો નહીં માનો. ચોથું લે એમ અહીંયા જે વિષયો જૂના પડેલા છે, જે જૂના વિષયો લીધેલા પડેલા છે, આ બાજુ પાંચે ઇન્દ્રિયોને અડવાનું નથી, કોઈ ઇન્દ્રિયોને અડવું નહીં, કેમ કે ઊંઘે છે. હવે એની પાછળ જે છે આ એની અંદરથી ઉછલે, આ અંદરથી ઉછલ્યા અને એને મન અહીંથી ગ્રહણ કરીને બહાર લઈ લે, આનું નામ સ્વપ્ન છે. રાતને દિવસ એને શું વાંધો છે? દેખાય નહીં એટલે ન ગ્રહણ કરે, એટલે મનોવર્ગણા
મનોવરગણામાં શું દેખાવાનું છે? રાત હોય કે દિવસ હોય. એટલે ઊંઘમાં તરંગો જે ઉપડે એ વિચાર તરીકે બહાર પણ આવે આ છે ને આ મતિ જ્ઞાન છે. હવે આ મતિ જ્ઞાનની તરંગો તો પ્રગટ થતી જ હોય છે ને. હવે એનું શું એ તરંગો છે ને અહીંયા મનોવર્ગણાના પૂતગલ પરમાણુ લઈને મત બનાવે એટલે એની સાથે આ જે છે એ વિચારમાં તમને બહાર ઉછળે છે. એને તમને વિચાર જ છે. હવે સ્વપ્ના કીધા એનો આધાર સ્થાન જે છે મતિ જ્ઞાન છે. એને બહાર જોવાનું નથી. જો આંખ ઉઘડી જાય તો આ બંધ થઈ જાય. દૃશ્ય તો દેખાય છે, દૃશ્ય હા, દેખાય. તો અહીંયા છે ને આ મતિ જ્ઞાનનો વિષય છે. સ્વપ્ન આમાં તો મતિ જ્ઞાન કઈ બંધ થઈ ગયું છે? મતિ જ્ઞાન એટલે કેવલ જ્ઞાનનો અંશ છે. તો એ ક્યાં બંધ થવાનું છે? ખુલ્લું છે, પ્રગટ છે. દર્શન, હા. હવે એના માટે એનું ઇન્દ્રિય મોને કર્મ છે. આ જે છે 5 ઇન્દ્રિયો છે. 5 ઇન્દ્રિયો છે અને આ જ દર્શનાવરણીય કર્મની અંદર નિદ્રા દર્શનાવરણીય કર્મ છે. એ નિદ્રા દર્શનાવરણીય કર્મનો ઉદય થયો એટલે એને તરત જે છે આત્માને આ 5 ઇન્દ્રિયોની સાથેના સંપર્કો બંધ થાય. નહીં તો એ ઉદયમાં કઈ રીતે આવે? શું નિદ્રા દર્શનાવરણીય. હવે એમાં પાછા નિદ્રા નિદ્રા પ્રચલા 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 એટલે ઊંઘની ડિફરન્ટ ક્વોલિટી. ઊંઘમાં તમે કહો કે સપનું આવવું અને સપનું જોવું. એટલે જોયું એટલે આમ આવાસ પણ આવે કે આપણે કંઈક જોઈ રહ્યા હા, તો છીએ. ચાલે એ છે. વિચાર જ છે કે વિચાર છે, બધા વિચાર છે. એમાં કઈ આંખ નથી ખોલતી, કાન નથી, બીજું નથી, કોઈ ઇન્દ્રિયનો એક ઇન્દ્રિયનો ઉપયોગ ના થાય. લાઇટ બી વેરાઉન્ડ નથી, સ્પષ્ટ દેખાય નથી. તો જે આવે તે પ્રકાશ નથી આવતો. તમને સ્ક્રીન, જે સ્ક્રીન ઉપર તમે જોયેલું છે એ તમારી મેમરીમાં છે. જે આવશે મેમરીમાંથી. કોઈ લાઇટ નહીં, પ્રકાશ નહીં, કોઈ નાસ્તી દેખાણી, તો નાસ્તી દેખાણી એના તમે વિચાર કરીને તમે મેમરીમાં સ્ટોર કરે. હા, તો એ તો એમાં મેમરીમાં તો બધું જ પડ્યું છે. આ જાતિ સ્મૃતિ થાય ત્યારે શું થાય છે? પાસ્ટ મેમરીનું આવરણીય કર્મ, મતિ જ્ઞાનાવરણીય કર્મ. હવે એની અંદર આ દરવાજામાં આ આવરણીય કર્મથી આ બંધ પડ્યું છે. હવે એની પહેલાનું આ, એના પહેલાનું આ, એના પહેલાનું આ, એના પહેલાનું આ, તો ગયા ભાવનું પણ પડ્યું છે, એના પહેલાના ભાવનું પડ્યું છે. જ્ઞાનાવરણીય કર્મનો તો 30 કોડાકોડી સાગરો પણ છે. એને શું લેવા દેવા છે? અરે પણ તમે દ્રશ્ય જ તમારી મેમરીમાં છે ને. ખાલી પાલીતાણાને મૂર્તિને એમ નહીં. તમે ચઢ્યા ને જાત્રા કરતા હતા, ફાગણ સુદ તેરસે આટલા બધા લોકો હતા ને એક બેન પડી ગયા, એ બધું જ મેમરીમાં સાથે છે. આખી 3 કલાકની ફિલ્મ જોઈને આવ્યો એ આખી મેમરીમાં એમને એમ છે. હવે જ્યાં અંધારું થયું તને ચોરી કરતા હતા એ, અને અજવાળું થઈને પોલીસ આવીને લાઈટ કરી, તો એ કઈ જુદું જુદું થોડી જ છે. મેમરી છે. ના, મનોવર્ગણા ક્યાં આવ્યો? મતિ જ્ઞાન. ક્યારે? મતિ જ્ઞાનમાં છે. એ એમાંથી એને જે રીતે આ દરવાજા બંધ થયા એટલે એને અંદરથી શરૂ થવાનું થાય. હવે એમાંથી જે રીતના બધા નિમિત્તો આવે, 6% પ્રકારના નિમિત્તો તો રોજિંદા આવે છે, રોજના આવે. સાંભળ્યું, જોયું, વિચાર્યું, કર્યું એ બધા સ્વપ્નમાં આવે. બીજા 3 પ્રકારના કેટલાક નિમિત્તો એવા છે કે જે પૂર્વકાલીન કોઈ દેવ સહાયથી, કોઈ નિમિત્તોથી, એવી રીતે ભલે ના આવે, જે રીતે આવે બધા મતિ જ્ઞાનમાં સ્ટોરેજ છે એ ઉપસ્થિત થશે.
સવાર ઉઠીને વિચારે તેવું આપણને ખબર નથી હોતી કે આપણે રાતના ઉઠ્યા પણ ઉઠ્યા પૂજ્યું પડતું ફેરવીને સૂઈ ગયા એ સંસ્કાર વશ આ તો ચોથા હારા ના કહેવાય. હું તો નથી કરતો, મને તો નથી આવડતું. સંસ્કાર વશ થાય કે ચોથા હારાના. હા, અત્યાર સુધી મેં તો મારી જિંદગીમાં નથી કાં કર્યું. સાહેબ મને ખબર નહીં. એ કહે છે કે ઊંઘમાં પડખું ફેરવું એ તો ઉઠે, પછી પૂજીને પ્રમાજના કરીને પછી પડખું પહેરીને પાછા પ્રેમ સુધી વાસ્તે આવ્યા એમને આ પ્રત્યક્ષ પ્રેમ સ્વરૂપ છે ને, પહેલો છે કે આપણો એ એમની વાત કરી એમને. પ્રેમ સુધી મારા સાથે વાત પ્રસિદ્ધ છે. આ પ્રેમ સ્વરૂપ ભૂલ જાઓ, આ પ્રેમ સ્વરૂપ પ્રત્યક્ષ છે. આ મિની પ્રેમ સુધી હા, એમને કીધું એમના માટે ખ્યાલ આવ્યો. એવું મેં તો હજી સુધી સાંભળ્યું નથી, જોયું નથી. ખ્યાલ આવ્યો. સાંભળ્યું તો શાસ્ત્રમાં હેમચંદ્રાચાર્ય સંસ્કાર વસ્તુ મતિ જ્ઞાનમાં સંસ્કાર ક્યારે? સંસ્કારનું સ્ટોરેજ મતિ જ્ઞાન પડ્યું છે ક્યાં અંદર? એ તમે અંદર ગાઢ કરી રાખેલા છે, એ પડ્યા છે અંદર, ત્યારે જે છે એ જાગૃત થયું છે. આવ્યું એટલે પણ એ વખતે અંદર મન જાગૃત છે ત્યારે તમને ખબર પડી કે સપના આવે છે. મને જો ઊંઘી જાય તો એ કહે કે ભાઈ તમે બધા છુટ્ટી ઉપર ગયા તો હું છુટ્ટી ઉપર જાઉં, હાલો થોડો ટાઈમ હું પણ મજા આરામ કરીને આવું. કોમામાં બી મન તો નથી. કોણે કીધું? છે ને તો પછી કોમા એટલે શું? કોમા એટલે મતિ જ્ઞાના વર્ણ્ય કર્મનો ઉદય. હવે એ ઉદય થવાથી જે આ બ્રેન ચાલી રહ્યું છે, આ બ્રેનની અંદર જે એની નર્વસ સિસ્ટમ છે, આ ન્યુરોન્સ જે પાસ થઈ રહ્યા છે, એ ન્યુરોન્સ જે પાસ થઈ રહ્યા છે એમાં ક્યાંક બ્રેકડાઉન છે. એ નસ કપાઈ ગઈ છે. એ નસ કપાઈ જવાથી ન્યુરોન્સ પાસ નથી થતા. ખ્યાલ આવ્યો? જેમ તમને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું હોય તો નર્વસ સિસ્ટમને બ્લોકેજ આવી ગયું, ત્યાં આગળ ઝાયલોકિન છે, એ ઝાયલોકિનનું એનેસ્થેસિયા ત્યાં આગળ જે છે એટલા ભાગમાં પસરીને એનું કવર કરી દે, એને આંતરી લીધું એટલે ન્યુરોન્સ પાસ ન થાય અને ડૉક્ટર કાપાકૂપી કરે તમને ખબર ના પડે. એવી રીતે એ શરીરની પ્રક્રિયા છે. એની તો આ શરીર છે, બ્રેન શું છે? ઇટ્સ અ પાર્ટ ઓફ ધ બોડી, ઓર્ગન છે. હવે જે એની અંદર નર્વ્સ જે પસાર થઈ રહી છે એ બીજી બધી નસો બ્લડને લઈ જાય છે. આ સ્પેશિયલ નસ જે છે એ નર્વસ સિસ્ટમ, એને ફક્ત જે છે ચેતા નાડી કહે છે. એ જ્ઞાનવાહક તંતુઓને લઈ જાય છે, સંવેદનાઓને લઈ જાય છે, પણ એ ક્યાંક કપાઈ ગઈ છે. 72,000 નસો છે શરીરમાં. કેટલી? 72,000 નસો છે. એ નસોમાં કઈ નસ કોની હાથે, કઈ નસ કોની હાથે? હવે તે માથાના વાળ ગણ્યા કેટલા છે? કાલે ગણી જોજે, સમજાય કે કેટલા વાળ છે. એટલી અંદર નસો છે. હવે એટલી બધી નસો અંદર હોય, એમાં કઈ નસ કપાઈ ગઈ છે ખબર ના. ઘણી મહેનત કરે ડૉક્ટરો કપાવે, નસ જ માથાના વાળ જેટલી પાતળી છે તો એ બિચારા ઉઘાડીને ઓપરેશન કરવા જાય તો નસ જડતી નથી. એટલે હવે એના માટે એ લોકો કહે છે કે ભાઈ ભગવાન ભરોસે છોડી દો. મુંબઈના પેડર રોડ ઉપર એક ભાઈ જે છે 16 વર્ષ સુધી કોમામાં રહ્યા. અમૃતભાઈ કરીને એક જણ હતા, એ 10 વર્ષ કોમામાં રહ્યા. બાકી બધું શ્વાસોશ્વાસ ચાલે, ખવડાવો પીવડાવો બધું થાય, કાર્ય ચાલે, આંખ ઉઘાડે નહીં અને બાકી કંઈ ખબર પડે નહીં ને અંદર વિચારો ચાલ્યા છે. બેન છે 30 વર્ષથી. 30? ઓહો, મેં અત્યાર સુધી લાસ્ટમાં કેવું કે આમ કોમા એટલે આમ કોમા બ્રેઇન ના ચાલે, આમ પોતાની જાતે કશું જ કરી ના શકે, હાથ પગ જાતે જોડાઈ કરી ના કરી શકે, પણ આમ આંખ પડે એવું બોલે એટલે એને લાગણીઓની ખબર પડે છે. પણ તો કોમામાં છે કે મેન્ટલી રિટાર્ડનેસ છે, એ બેનો ડિફરન્સ ખબર પડવી છે. એક્સિડન્ટ થયેલો અને બ્રેઇનમાં ઇન્જર થયેલી 21 દિવસ રાખી 30 દિવસ પહેલા. પછી એને થોડી સાયન્સ આવવા માંડી તો કે હાથ પગ જાતે હલાય કશું જ નહીં કરતું, ખાલી આમ
લાગણીઓને પકડી શકે એટલે તમે એના માથે હાથ ફેરવો એના આંખમાંથી આંસુ પડે એટલે એ લાગણીઓને પકડી શકે એ કહું છે ને જ્ઞાન તંતુની વાહક જે નાડી છે એ ત્યાં અટકી ગઈ છે. હવે બ્રેકડાઉન થવાથી જે છે એ આગળ પસાર નથી થતી, ચાલતી નથી જ્ઞાન તંતુ. એવું એક એક્ઝામ્પલ વાંચેલું છે કે બરોડાના એક ગાયકવાડ હતા, હું નામ ભૂલી ગઈ, એમને ઓપરેશન કરાવ્યું હતું. તેને કીધું મને એનેસ્થેશિયા ના આપો. એક ગીતાની ચોપડી હાથમાં લીધું, ગીતાનો કંઈક 18મો અધ્યાય એ વાંચતા વાંચતા એ કહે છે કે હું અંદર જતો રહું પછી તમારું ઓપરેશન કરી લઉં. તો એનેસ્થેશિયા વગર આખું ઓપરેશન એવા એ કઈ રીતે એટલે એને મન જે છે એ બાજુ નહીં જવા દેવાનું કે ભાઈ હાથનું ઓપરેશન કરવું છે કે પગનું ઓપરેશન કરવું છે, તો એ બાજુ મનમાં જવા જ નહીં દેવાનું. ને 18મો અધ્યાય એનો રસનો રુચિનો વિષય એટલે એમાં એક ધારું વાંચતા જાય પરોવતા જાય એટલે એ બાજુ એને જવા નહીં દેવાનું, તો ખબર ના પડે. સાહેબ આ ચિત્ત કહેવાય. ચિત્ત કે નાનું છોકરું પડી ગયું છે ને રડવા માંડ્યું એટલે મમ્મી કે જા કીડી મારી ગઈ, કીડી એટલે કીડી દેખાતી નથી, કીડી છે નહીં, અને 3 વાર મમ્મી એક જ કહે જો જો કીડી મરી ગઈ, એટલે એટલી વારમાં ઓલું રડવાનું ભૂલી જાય. ખ્યાલ આવ્યો? એનું માઇન્ડ જે છે ડાયવર્ટ કરી દીધું. એવું થઈ શકે છે, એ જુદો વિષય થઈ ગયો. હવે આ વસ્તુની સમજ છે કોન્શિયસ સબકોન્શિયસ એના ભાગો છે. ખ્યાલ આવ્યો? મતિ જ્ઞાનના જ ભાગો છે, બીજું કંઈ જ નથી. હવે તમે જે બીજું બધું વાંચીને સાંભળીને બેઠા આ કાકા જેવું તો કદાચ જુદી ભ્રમ થઈ જશે પછી અલગ અલગ જાતનું. એટલે અહીંયા જે છે મતિ જ્ઞાનનો જે સ્ટોરેજ છે એ અંદર ફિક્સ. દુનિયામાં બહાર જે લોકોએ આ રીતે નથી સમજ્યા એમને એટલી બધી જે છે ગૂંચાળો કરી નાખ્યો છે, મરાઠી મળતા ગોંદલ કેલેલી. હવે એના કારણે મનને આત્માને, આત્માને મન, આત્માને મનને, મનને આત્મા, આ ભ્રમણા એમનામાં મોટી છે. આવું મેકેનિકલ કે ભાઈ ઉદ્ગલ પરમાણુનું લઈને મનોવર્ગણાથી મન બનાવે એવું દુનિયાનું કોઈ સાયન્સ નથી માનતું, કોઈ દર્શન નથી માનતું, કોઈ ધર્મ નથી, એવી તો કોઈની પાસે એટલે એ પકડ જ નથી. તો એ લોકો શું કરે? સાયન્ટિસ્ટ લોકો કે બુદ્ધિમાંથી સબ થાય છે. એમની પાસે કોઈની પાસે મનના વિશે કોઈ એનાલિસિસ નથી, આત્માના વિશે કોઈ એનાલિસિસ નથી. એન્ડ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ સોલ એન્ડ માઇન્ડ એનું તો ગતાગમ કોઈ નહીં. એટલે આજે માનસિકના જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ આવે છે જેવી રીતે સ્કિઝોફ્રેનિયા, હા, એ બધા સિઝોફ્રેનિયા પર જે છે એ બધા જે છે માનસિક અશાતા વેદનીય, માનસિક હા, અશાતા વેદનીય અને વીર્યાંતરાય કર્મ. વીર્યાંતરાય કર્મનો જે ક્ષયપશમન મન તરફ વધે છે ખ્યાલ એની સાથે આ અશાતા વેદનીય જોડાય. બાકી એમની હાથે એમના હિસાબે કોઈ મન કે મનના રોગો કે માનસિક રોગો કે તમે બધું એમાં ના, મંદ બુદ્ધિ મથી જ્ઞાન વર્ણ્ય, એ મથી જ્ઞાન વર્ણ્ય, એને બિલકુલ એ અલગ અલગ નહીં. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.